એસીબીસી ની અંદર તમારા રાઉન્ડ 1 ના રિઝલ્ટ્સ આવી ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે કોમ્પ્યુટરની અંદર પોતાનું ફ્યુચર બનાવવું છે અને એક પ્લેસમેન્ટ સાથે બનાવવું છે. હવે જ્યારે પ્લેસમેન્ટની વાત આવતી હોય ત્યારે મોસ્ટ પ્રોબેબલી કોલેજ તમને પ્લેસમેન્ટનો વાયદો તો કરતી જ હોય, એમના પ્લેસમેન્ટ પણ બતાવતી હોય, પણ રિટર્ન એગ્રીમેન્ટ ક્યાંય નથી થતો હતો. તો ગુજરાતમાં એકમાત્ર એવી કોલેજ છે કે જે વિદ્યાર્થીઓને એક રિટર્ન એગ્રીમેન્ટ કરે છે અને રિટર્ન એગ્રીમેન્ટ સ્ટેમ્પ પેપર ઉપર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે જો તમને 4 વર્ષ પછી જોબ નહીં મળે તો તમે ભરેલી ફીસ પાછી મળી જશે. અને આ જેન્યુઅન કોલેજ છે. તમે પણ આ વિડીયો જોયા પછી એ કોલેજની વિઝિટ કરીને વધારે તપાસ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો હું વાત કરી રહ્યો છું કોડિંગ ગીતાની. તમે આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર કોડિંગ ગીતાનો એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હતો અને પછી એમાં ઘણા બધા અમારા પણ 12th ના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હોય છે, ગુજરાતમાં જે ભણતા હોય એમાંથી આવ્યા હોય, એના આપણે ઇન્ટરવ્યુ પણ લીધા હતા, એમની કોલેજ વિઝિટ કરી હતી, કોલેજ કેવી રીતે કામ કરે છે એ પણ આપણે ચેક કર્યું હતું. તો આજનો આ વિડીયો છે એમાં અમુક ડિટેલ્સ મારે તમને આપની છે. તો સૌથી પહેલા જ્યારે વાત આવે છે એગ્રીમેન્ટની, હું તમને એમની વેબસાઇટ, તમે એમની વેબસાઇટ પણ ચેક કરી શકો, codinggita.com છે. બધી જ વસ્તુ હંમેશા જીવનમાં ચેક કરવાની. ચેક કર્યા પછી વિઝિટ કરવાની, વિઝિટ કરીને મનમાં આવેલા બધા સવાલો પૂછવાના, ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમના જાતે રિવ્યુ લેવાના અને પછી જ તમારે તમારું ડિસિઝન લેવાનું. તો એક સરસ મજાનો તમે અહીંયા એગ્રીમેન્ટ જોઈ શકો છો. ગવર્મેન્ટના નોટરી કરેલો એગ્રીમેન્ટ હોય છે, સ્ટેમ્પ પેપર ઉપર સાઇન સાથે વિદ્યાર્થીઓની સાઇન હોય. આખો એગ્રીમેન્ટ છે એમાં દરેકે દરેક રિફંડની પ્રોસેસ લખેલી હોય છે. કોડિંગ ગીતાના ડાયરેક્ટરની પણ ત્યાં સાઇન હોય છે, વિદ્યાર્થીની પણ સાઇન હોય છે અને સામે ડાયરેક્ટરની પણ સાઇન હોય છે. તો દરેકે દરેક વસ્તુ લીગલ બને છે કેમ કે તમને ફીસ રિફંડ કરવાની છે. જે એમનો એગ્રીમેન્ટ છે કે ભાઈ મિનિમમ તમને 6 લાખનું પ્લેસમેન્ટ અમારા તરફથી નથી મળતું તો તમને ભરેલી પૂરેપૂરી ફીસ રિફંડ મળી જાય છે. પણ અહીંયા એક એમનો ક્રાઇટેરિયા છે કે મિનિમમ 80% એટેન્ડન્સ હોવી જોઈએ. તો એ સરસ મજાનો ક્રાઇટેરિયા છે કે ભાઈ એટેન્ડન્સ વિદ્યાર્થી લગાવશે એટલે ભણવા જશે, એમની સિસ્ટમને ફોલો કરશે તો મિનિમમ 6 લાખનું પ્લેસમેન્ટ એને મળી જ જવાનું છે. અહીંયા જે વિદ્યાર્થીઓને મિનિમમ પ્લેસમેન્ટ મળતું હોય છે 6 લાખનું છે. લાસ્ટ યર મેક્સિમમ પ્લેસમેન્ટ 30+ લાખનું થયું છે અને ઓન એન એવરેજ પ્લેસમેન્ટ 12.2 લાખનું વિદ્યાર્થીઓનું થયેલું છે. હવે જો હું ટ્રેડિશનલ કોલેજના નોર્મલ સીએસસી અને કોડિંગ ગીતાના સીએસસી ની કમ્પેરિઝન બતાવું તો સેમિસ્ટર નંબર 1 થી જ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર રિલેટેડ સબ્જેક્ટ્સ ભણવાની શરૂઆત કરે છે. જ્યારે ટ્રેડિશનલ કોલેજની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મોથ્સ, ઈજી એવા સબ્જેક્ટ્સ વિદ્યાર્થી ભણતો હોય ત્યારે અહીંયા પીપીએસ છે, જીઆઈટી હબ છે, યુઆઈ યુએક્સ ડિઝાઇન છે, ફ્રન્ટ એન્ડ ફાઉન્ડેશન, એચટીએમએલ, સીએસએસ છે, જાવાસ્ક્રિપ્ટ છે, એ દરેકે દરેક સબ્જેક્ટ ઉપર વિદ્યાર્થી વર્ક કરતો થઈ જાય છે. સેમિસ્ટર નંબર 2 ની વાત કરીએ તો એન્વાયરમેન્ટલનું બેઝિક એક ભણવું પડતો સબ્જેક્ટ છે, પણ કોમ્પ્યુટરના સબ્જેક્ટમાં ફ્રન્ટ એન્ડ યુઝિંગ રિએક્ટ જેએસ, બેક એન્ડ ડેવલપમેન્ટ ઇન નોડ જેએસ, એસક્યુએલ ડેટાબેઝ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ સી++. જ્યારે ટ્રેડિશનલ કોલેજમાં વિદ્યાર્થી બીઈઈ છે, બીઈઈ છે, બેઝિક સિવિલ એન્જિનિયરિંગ છે, આ જ બધા સબ્જેક્ટ ભણતો હોય છે. તો ફર્સ્ટ યરથી જ વિદ્યાર્થી કોમ્પ્યુટરના સબ્જેક્ટ રિલેટેડ આગળ વધતો જાય છે. જો એમનો ડિટેલ સિલેબસની વાત કરું, આ દરેકે દરેક તમને એમની વેબસાઇટ ઉપર પણ જોવા મળશે. એમની વેબસાઇટ ઉપર આ દરેકે દરેક ડિટેલ્સ એમને સરસ રીતે મૂકેલી છે. ફર્સ્ટ યરમાં ફૂલ સ્ટેક, યુઆઈ યુએક્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને હેકેથોન્સનું ઇન્ટ્રોડક્શન. સેકન્ડ યરની અંદર 10+ હેકેથોન્સ અને ડીએસએ, ક્લાઉડ, સ્કેલેબિલિટી, પ્લેસમેન્ટ પ્રિપરેશન. થર્ડ યરની અંદર પેઇડ ઇન્ટર્નશિપ, રિસર્ચ પ્રોજેક્ટ, પેપર પબ્લિકેશન, એઆઈએમએલ, ડીપ લર્નિંગ અને ફોર્થ યરની અંદર વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરાવવામાં આવે છે. સિસ્ટમ ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફૂલ ટાઈમ જોબ અને પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થી રેડી થઈ જાય છે. તો તમને અહીંયા મળે છે મિનિમમ 6 લાખનું પ્લેસમેન્ટ ગેરંટી, ફ્યુચર રેડી સોફ્ટવેર અને એઆઈ કેરિયર્સ. પૂરેપૂરી ફીસ તમને રિફંડ થાય છે જો 6 લાખથી લો તમને પ્લેસમેન્ટ મળે છે. રિયલ ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ્સ, 1-to-1 મેન્ટરશિપ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ સાથે અને 2 યર્સ સુધી ગ્રેજ્યુએશન પૂરું થયા પછીના પ્લેસમેન્ટનો સપોર્ટ પણ મળે છે. હવે જો અહીંયાના વિદ્યાર્થીઓના એચિવમેન્ટ્સની વાત કરીએ તો સ્ટુડન્ટ્સના પોર્ટફોલિયો તમે એમની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો, જેમાં દરેકે દરેક વિદ્યાર્થીઓના પોર્ટફોલિયો ક્રિએટ થાય છે. દરેકે દરેક વિદ્યાર્થીઓની એક લિંક્ડઇન પ્રોફાઇલ ક્રિએટ થાય છે. એ કેટલું વર્ક કરી રહ્યા છે દરેકે દરેક વસ્તુ તમે આ પ્રોફાઇલ, ધારો કે કોઈ પણ પ્રોફાઇલ તમે ઓપન કરશો તો એ પ્રોફાઇલની અંદરથી તમે એ વિદ્યાર્થીનો ડિટેલ ડેટા પણ ચેક કરી શકશો. તો આ રીતે ટ્રાન્સપરન્સી સાથે કોડિંગ ગીતા વર્ક કરે છે. હવે આપણે થોડુંક આગળ જોઈએ તો સાથે સાથે
વિદ્યાર્થીઓ હેકેથોન્સમાં પણ પાર્ટિસિપેટ કરતા હોય છે, જે અલગ અલગ કોલેજની અંદર હેકેથોન્સ થતી હોય છે. તમે આપણા લાસ્ટ વિડીયોમાં જોયું તો આ હેકેથોન્સમાં જે વિદ્યાર્થીઓ ભાગ લઈને આવ્યા અને જ્યાં જીતીને આવ્યા છે, બહુ સારી કોલેજમાં DAIICT ની અંદર છે, IIIT ની અંદર જે વિદ્યાર્થીઓ જીતીને આવ્યા છે એમના પણ આપણે ઇન્ટરવ્યુ લીધા હતા. અને બીજી જો વાત કરીએ આપણે વિદ્યાર્થીઓની ટેક જર્નીની, તો ઓપન સોર્સ કન્ટ્રીબ્યુશન પણ વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો ટોટલ 486 પ્લસ કન્ટ્રીબ્યુશન કરેલા છે, જેમાં 165 ઇશ્યુ સોલ્વ કરેલા છે અને 50 પ્લસ 65 પ્લસ GSSOC ના પ્રોજેક્ટ્સ પણ વિદ્યાર્થીઓએ કરેલા છે. આ દરેકે દરેક ડિટેલ્સ તમે એમની વેબસાઇટમાં ટેક જર્નીના સેક્શનની અંદર જઈને જોઈ શકો છો. હવે જો એમના કેમ્પસની હું વાત કરું તો એમના 2 કેમ્પસ છે. પહેલું કેમ્પસ એમનું જે છે એ છે સ્વામિનારાયણ યુનિવર્સિટીની અંદર કલોલની આગળ, અને જે બીજું એમનું કેમ્પસ છે એ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીની અંદર આવેલું છે. કોડિંગ ગીતાની અંદર એડમિશન લેવા માટે તમારે એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું હોય છે, જેમાં અમુક એમના રૂલ્સ છે, જેમાં 10th અને 12th ની અંદર તમારા મિનિમમ 60% માર્ક બંનેમાં હોવા જરૂરી છે. એ જ વિદ્યાર્થી આગળની પ્રોસેસ માટે એપ્લાય કરી શકશે. તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ઓનલાઈન ભરવાની હોય છે, તમારો એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો અપલોડ કરવાનો હોય છે, તમારો એક ઇન્ટરવ્યુનો સ્લોટ બુક કરવાનો હોય છે, જેમાં 30 મિનિટનો તમારો ઇન્ટરવ્યુ મેથ્સ અને પાયથન બંને ટોપિક ઉપર કરવામાં આવતો હોય છે, જેનો ડિટેલ સિલેબસ પણ તમને એમની વેબસાઇટ ઉપરથી અથવા તમે એમનો કોન્ટેક્ટ કરશો તો તમને મળી જશે. તો ઓનલી 160 સીટ સાથે કામ કરતી કોડિંગ ગીતાની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમે આજે જ ડિસ્ક્રિપ્શનની અંદર હું એમના કોન્ટેક્ટ નંબર્સ અને એમની ડિટેલ્સ મૂકી દઉં છું. તમે એમનો શ્યોર કોન્ટેક્ટ કરજો, એમના કેમ્પસની વિઝિટ કરજો, કેવી રીતે આ સંસ્થા કામ કરે છે એ જાણજો અને પછી સરસ રીતે તમે તમારું એડમિશન પણ લઈ શકો છો. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરો કે જેમને ગેરંટી સાથે સ્ટેમ્પ પેપર ઉપર પ્લેસમેન્ટ જોઈતું હોય અને પોતાનું એક ફ્યુચર CS ની અંદર બનાવવું હોય. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.